भारत माता की वंदे मातरम, वंदे मातरम। भारत माता की वंदे मातरम, वंदे मातरम। जनता भी आ जाओ बोल बाजू। चलो કર્માવત તળાવ અને સાથે સાથે નાના નાના દરેક ગામના તળાવોને જોડી અને ભરવાનું જો કોઈએ કામ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે। એટલે સરકાર તો આપણા માટે ઘણું બધું કરી રહી છે, પણ જ્યારે આપવાનો વારો આવે છે ત્યારે વડગામની પ્રજા ભૂલી જાય છે। એટલે આપ સર્વેને અહીંયા આજે વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો, જિલ્લાના ઉમેદવાર અને સાથે સાથે નીચે તાલુકા પંચાયતના તમામ સીટોને વિનંતી કરું છું। અસ્તુ ભારત માતા કી જય। ભારત માતા કે આપણા વચ્ચે આપણા સાપી જિલ્લા પંચાયત 9 અને તાલુકા પંચાયત મિત્રો 5 ના નીચે સીટો આવતી હોય ત્યારે એમાં છાપી, બાવલચુડી, નોદોત્રા, રૂપાલ અને પસવાદળ અને જિલ્લા પંચાયત છાપી ના કાર્યાલયનું ઉદ્ઘાટન આજે 48 બનાસકાંઠામાં 48 જગ્યાએ આજે ઉદ્ઘાટન કાર્યક્રમ ઓપનિંગ મિત્રો કરવાનું છે। એ કાર્યક્રમમાં આપણી વચ્ચે અમારા ગુજરાતનું શ્રેષ્ઠ નિવૃત્ત મિત્રો એમાં અમારા બનાસકાંઠાના પણ તમને વાત કરું, વિકાસની તો આપણે વાત કરીએ તો લેખો જોખો તમને હું પૂછું છું કે ગુજરાતમાં અને કેન્દ્રમાં હમણાં તમને કોઈ દેખાયું છે? દેખાવતું હોય તો કહો। હમણાં 2039 સુધી ભૂલી જવાનું છે। ભાજપ 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 સિવાય કોઈ નહીં। એટલા માટે અમે તમને વિનંતી મિત્રો કરી રહ્યા છે, વિનંતી કરીએ છીએ કે ભરતભાઈ સાહેબને અમે આહવાન કર્યું છે કે સાહેબ, સાપી જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયતની સીટો તમારા ભરોસે મિત્રો કીધું છે। અને આપણા પનોતા પુત્ર આપણા તાલુકાના વનાવાડા ગામના પંચાયત સમાજમાંથી મિત્રો આવતા એનું શેર ઊંચું આપણે કરવાનું છે। સાપીની જનતાના ભરોસે મિત્રો મેં આ વાત કરી છે। તો મારી તમને વિનંતી છે મિત્રો કે 26 તારીખના દિવસે લગનગાળો છે, મત તો 100% આપવાના છો। વિજય નક્કી છે, વિજય નક્કી છે। સાપી સીટની જનતાએ નક્કી કરી લીધું જવાનું હોય, પણ મારા ઇન્ચાર્જ તરીકે જવાબદારી હોય। પણ હું તમને કહું ભાઈ, આબરૂ અમારી રાખજો। અમે બોલી લાયા છીએ, આબરૂ તો રાખશો ને? રાખશો કે નહીં રાખો કહો તો? આબરૂ પૈસા રાખજો કે અમે બોલ્યા છીએ, ને કે અમે પણ તોડાઈ ન જાય છો। અને તમારા ભરોસે અમે જે કામ કર્યું હોય અને વિશ્વાસ મિત્રો આપ્યો છે, અને વિશ્વાસ એવો છે કે જિલ્લા પંચાયત ના સીટ હોળ ગામ, તાલુકા પંચાયતો મિત્રો, બીજું તમારે